નમસ્કાર. ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત ભાવિ દર્શનની સાથે હું છું કુશાગ્ર. તમામ દર્શક મિત્રોને મહાશિવરાત્રિના ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભગવાન મહાદેવ આપની તમામ મનોકામના પૂર્ણ કરે તેવી આશા સાથે કાર્યક્રમની શરૂઆત કરીશું અને કાર્યક્રમની અંદર અમે આપને દિવસનું પંચાંગ બતાવતા હોઈએ છીએ. સાથે આજના દિવસનો શું વિશેષ મહિમા છે તે જણાવીશું અને સાથે જ જાણીશું 12 રાશિનું રાશિફળ. આજનો દિવસ આપનો કેવો રહેવાનો છે, કેવા પ્રકારની આપે ઉપાસના આજે કરવી જોઈએ, કયા મંત્રોના આજે જાપ કરવા જોઈએ આપણે રાશિ પ્રમાણે, તે વિશે પણ આપણે જાણકારી આપીશું. માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે આશુતોષજી આચાર્ય. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જી જય ભવાની. દર્શક મિત્રો, કાર્યક્રમની શરૂઆત કરીશું અને જાણીશું સૌપ્રથમ આજનું પંચાંગ શું કહી રહ્યું છે. જી બિલકુલ. નમઃ શિવાય સાંબાય મહાદેવાય શૂલિને કાંતા કાંતૈક રૂપાય નમઃ વાગર્થ રૂપિણે. મિત્રો, પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિ નિશ્ચિત કરતા હોય છે, તો આજે તારીખ થઈ રહી છે 8 માર્ચ 2024. આજનો વાર શુક્રવાર. તિથિની જો વાત કરવામાં આવે તો આજે તિથિ બની છે મહાવદ તેરસ, જે રાત્રિના 9 કલાક ને 58 મિનિટ સુધી રહેશે. ત્યારબાદ ચતુર્દશી તિથિ લાગુ પડશે. આજનું નક્ષત્ર એટલે શ્રવણ નક્ષત્ર. આજના યોગની વાત કરીએ તો આજે શિવ યોગ બની રહ્યો છે અને આજની રાશિ એટલે મકર રાશિ. રાત્રિના 9 કલાક ને 20 મિનિટ સુધી મકર રાશિ રહેશે. અર્થાત જે બાળકનું અવતરણ આજ રોજ થાય રાત્રે 9 ને 20 સુધી એની જન્મ રાશિ મકર રહેશે. ત્યારબાદ અવતરિત થનાર જાતકોની જન્મ રાશિ કુંભ રહેશે. આ છે આજનું પંચાંગજી. તો આજના દિવસનું પંચાંગ આપણે જાણી લીધું છે અને હવે વાત કરીશું આજના દિવસનો શું વિશેષ મહિમા છે, કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે અને સાથે દિવસે આજના વિશેષ કયા યોગ છે. જી બિલકુલ. આજના દિવસની વાત કરીએ તો આજે અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક અને 27 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક ને 14 મિનિટ સુધી અભિજીત મુહૂર્ત રહેશે. રાહુ કાલમ સવારે 11 કલાક ને 22 મિનિટથી પ્રારંભ કરી 12 કલાક ને 50 મિનિટ સુધી રહેશે. જ્યારે વિજય મુહૂર્તની વાત કરીએ તો બપોરે 2 કલાક ને 49 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક ને 35 મિનિટ સુધી વિજય મુહૂર્ત રહેશે. આ ઉપરાંત આજે મહાશિવરાત્રિ, શિવજીની પૂજા કરવાનો સૌથી મહત્વપૂર્ણ દિવસ. એમાં શિવ યોગ શ્રવણ નક્ષત્રના સમન્વય સાથે શિવરાત્રિ ખૂબ મનોકામના પૂર્ણ કરવાનો પર્વ છે. સાથે આજે પંચકનો પણ પ્રારંભ થશે રાત્રે 9 કલાક ને 20 મિનિટથી. આ છે આજના દિવસની વિશિષ્ટતા. જી. તો દિવસનો વિશેષ મહિમા પણ આપણે જાણી લીધો છે. આજે શિવરાત્રીનો મહાપર્વ છે. ભગવાન ભોળેનાથને ભજવાનો આજે ઉત્તમ દિવસ કહેવામાં આવે છે અને ભગવાન ભોળેનાથને ભજવા માટે તમામ પ્રકારના વહેલી સવારથી જ મંદિરોની અંદર અનુષ્ઠાન ભક્તો દ્વારા કરવામાં આવે છે, ઉપાસના કરવામાં આવી રહી છે. સાથે કાર્યક્રમમાં આગળ વધીશું. 12 રાશિનું જ રાશિફળ જાણવાના છીએ, પરંતુ જો આપ કંઈ પ્રશ્ન પૂછવા માંગતા તો આપની ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ અમને સંપર્ક કરી શકો છો. આપના પ્રશ્નનો ઉત્તર છે તે આ કાર્યક્રમમાં અમે આપતા હોઈએ છીએ અને ગતરોજ જેટલા પણ દર્શક મિત્રોના અમને પ્રશ્નો આવ્યા હતા તે તમામના ઉત્તર કાર્યક્રમના અંતમાં અમે આપવાના છે. તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો. કાર્યક્રમમાં આગળ વધીશું અને 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ, તેમના રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા જોઈએ આજના દિવસે તે પણ જાણીશું અને શરૂઆત કરીએ મેષ રાશિથી. જી બિલકુલ. મેષ રાશિ રાશિ ચક્રના પ્રથમ ક્રમાંકમાં આવતી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે અ, લ અને ઈ. આવા જાતકો માટે તમારા પ્રયાસોથી અર્થવ્યવસ્થામાં આજે સુધારો લાવી શકાશે. વાણી ઉપર સંયમ રાખવાથી સ્વજનો સાથે જે વાદ વિવાદ થવાનો હોય એ અટકી જશે. એટલે આજે વાદ વિવાદથી બચવા માટે વાણી ઉપર સંયમ રાખવો આવશ્યક રહેશે. આજે તમને માનસિક શાંતિનો અનુભવ પણ થઈ શકે એમ છે. તો સાથે તમારા સ્વાસ્થ્યનું આજે ધ્યાન અવશ્ય રાખવું. ઘણા લોકો ઉપવાસ કરતા હોય, જો આરોગ્યની દ્રષ્ટિએ તમારા માટે યોગ્ય ન હોય તો આજે મિતાહાર લઈને પણ ભગવાનની આરાધના કરી શકાય. તો સમજી વિચારીને આજે સ્વાસ્થ્યનું પણ પૂરતું ધ્યાન રાખવું આપના માટે શુભ રહેશે. વાત કરીએ ઉપાયની. આજે મેષ રાશિના જાતકોએ કેસર ચંદનવાળા જળથી રુદ્રાભિષેક કરવો. શિવલિંગ ઉપર અભિષેક કરવાનો. જળની અંદર કેસર ચંદન મેળવીને તમારી મનોકામના પૂર્ણ થઈ શકે છે. આજના આપના માટેના શુભ રંગની જો વાત કરીએ તો આજે આપના માટે બદામી રંગ શુભ અને મંગલકારી છે. મહામંત્રની વાત કરીએ કે જેનો જાપ આજે આપના માટે કલ્યાણકારી સાબિત થશે. મંત્ર છે ઓમ અમરનાથાય નમઃ. આજે આ મંત્રનો જાપ કરો, આપના માટે આજે કલ્યાણપ્રદ સાબિત થશે. જી ચોક્કસથી. તો મેષ રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું. કેવો તેમનો દિવસ રહેવાનો છે તે વિશે આપણે માહિતી મેળવી લીધી છે અને હવે વાત કરીએ વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોએ આજે કયા ઉપાય કરવા જોઈએ અને આજે શું કરવું શું ન કરવું તે વિશે માહિતી મેળવી. જી બિલકુલ. વૃષભ રાશિ રાશિ ચક્રની બીજા ક્રમાંકમાં આવતી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે બ, વ અને ઉ. આવા જાતકો માટે
મિલકત સંબંધિત કામ આજે સંભવી શકે છે. પ્રોપર્ટી રિલેટેડ કોઈ કામ કરવાનું થઈ શકે. આજે આત્મવિશ્વાસ સાથે કોઈ પણ નિર્ણય તમે લઈ શકશો જે આપના માટે મંગલકારી સાબિત થઈ શકે. તો સાથે શારીરિક અને માનસિક પ્રસન્નતા પણ આજે બની રહેશે. આજે થાકની સ્થિતિ ઓછી જોવા મળે. આજે મહેનત કરો તો પણ આજે શરીરમાં ઉર્જા જોવા મળી શકે. તમને નવી જવાબદારીઓ પણ આજે પ્રાપ્ત થાય એવા યોગો આજે દ્રષ્ટિગોચર છે. વાત કરીએ ઉપાયની તો વૃષભ રાશિના જાતકોએ આજે 108 બિલ્વપત્રથી શિવાર્ચન કરવું ખૂબ જ મંગલકારી સાબિત થશે. આપની મનોકામનાઓ પૂર્ણ થઈ શકે આજના દિવસની. વાત કરીએ શુભ રંગની તો આજે વૃષભ રાશિના જાતકો માટે સફેદ રંગ શુભ મંગલપ્રદ છે. તો કોઈ પણ રીતે આજે આપણે સફેદ રંગનો પ્રયોગ કરો, આપના માટે હિતાવહ રહેશે. વાત કરીએ મહામંત્રની તો એ મંત્ર છે સદાક્ષર ઓમ નમઃ શિવાય. આ મંત્રનો જાપ કરો, આજે આપના માટે કલ્યાણપ્રદ સાબિત રહેશે. જી તો વૃષભ બાદ હવે વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોએ કયા શુભ મંત્રોના જાપ કરવા જોઈએ અને આપનો દિવસ કેવો રહેવાનો છે તે વિશે માહિતી મેળવીએ. જી બિલકુલ. મિથુન રાશિ રાશિ ચક્રની ત્રીજા ક્રમાંકમાં આવતી રાશિ કે જેના વર્ણનો અક્ષરો બને છે ક, છ અને ગ. આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે સામાન્ય સાબિત થશે. આર્થિક ક્ષેત્રમાં તમને થોડી નિરાશાનો અનુભવ પણ આજ કદાચ થઈ શકે એમ છે. આપ સિદ્ધાંતોને વળગી રહેશો તો અંતે અવશ્ય લાભ જોવા મળશે દિનાંતે. અને તમારી સમસ્યાનું સમાધાન શોધવાનો આ પ્રયાસ કરશો એમાં સફળતા પણ પ્રાપ્ત થશે. તો એકંદરે મિશ્ર પ્રતિસાદ વાળો આજનો આપનો દિવસ જોવા મળી રહ્યો છે. કેટલાક ઉપાય કે જેને કરવાથી લાભની સ્થિતિ જોવા મળી શકે. ઉપાય છે આજે કમળ પુષ્પથી શિવાર્ચન કરવું. આજે શિવલિંગને શિવજીને ઓછામાં ઓછું એક કમળ અર્પણ અવશ્ય કરવું આપના માટે આજે મંગલકારી સાબિત થશે. વાત કરીએ શુભ રંગની તો આજે આપના માટે સોનેરી રંગ શુભ અને મંગલપ્રદ છે. તો કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, આપના માટે શુભ સાબિત થશે. વાત કરીએ મહામંત્રની કે જેનો જાપ આપના માટે કલ્યાણકારી સાબિત થવાનો છે. મંત્ર છે ઓમ ઉમા મહેશ્વરાભ્યામ નમઃ. આ મંત્રનો જાપ કરો, આપનો દિવસ મંગલકારી સાબિત થશે. જી તો મિથુન રાશિએ કયા મંત્રોના જાપ કરવાનું તે વિશે આપણે માહિતી મેળવી લીધી છે. અને મિથુન બાદ આવે છે કર્ક રાશિ. કર્ક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે વિશે માહિતી મેળવી. જી બિલકુલ. કર્ક રાશિ રાશિ ચક્રમાં ચોથા ક્રમાંકમાં આવતી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ. આવા જાતકો માટે આજે વેપારમાં ધન લાભ થવાની સંભાવનાઓ પ્રબળ જોવા મળી રહી છે. તો સાથે સ્વજનો સાથે મુલાકાત થશે અને જે આનંદદાયક સાબિત થશે. આ ઉપરાંત સામાજિક ક્ષેત્રે નોકરી ધંધામાં પણ લાભ મેળવી શકે. સામાજિક ક્ષેત્રમાં અને વ્યવસાયમાં બંને જગ્યાએ આપને આજે લાભ થતો જોવા મળી રહ્યો છે. સંબંધીઓ તમને તણાવપૂર્ણ પરિસ્થિતિમાં મૂકવાનો પ્રયત્નો કરી શકે, મૂકી શકે છે. એનાથી બચવા પ્રયત્ન કરવો એ આપના માટે શુભ સાબિત થઈ શકે. ઉપાય કરવાથી વિશેષ લાભની સ્થિતિ જોવા મળી શકે. ઉપાય છે આજે દૂધમાં સાકર ભેળવીને રુદ્રાભિષેક કરવો એ આપના માટે મંગલકારી સાબિત થશે. શુભ રંગની જો વાત કરીએ તો આજે આછો પીળો રંગ આપના માટે શુભ અને મંગલકારી છે. આ રંગનો પ્રયોગ કરો, હિતાવહ સાબિત થશે. અને વાત કરીએ મહામંત્રની કે જેનો જાપ આપના માટે કલ્યાણકારી સાબિત થશે. મંત્ર છે ઓમ ચંદ્રશેખરાય નમઃ. આજે આ મહામંત્રના જાપ કરવા આપના માટે મંગલકારી સાબિત થશે. જી તો કર્ક રાશિના જાતકોનું આતું રાશિફળ, કયા મંત્રોચ્ચાર કરવા અને કયા ઉપાય કરવા તે વિશે આપણે માહિતી મેળવી લીધી છે. અને દર્શક મિત્રો, આપ પણ કંઈ જો પૂછવા માંગતા હોય તો ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ અમને સંપર્ક કરો. આપના પ્રશ્નોના ઉત્તર છે તમે આ જ કાર્યક્રમમાં આવતીકાલે આપવાના છીએ. સાથે આગળ વધીશું, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોએ આજે કયા ઉપાય કરવા જોઈએ અને આજનો દિવસ તેમનો કેવો રહી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ. જી બિલકુલ. સિંહ રાશિ રાશિ ચક્રની 5મા ક્રમાંકમાં આવતી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજે જરૂરી કામ બનવાથી લાભની તકો જોવા મળી શકે છે. જે કામ મહત્વના સંપન્ન થઈ શકે છે. અટકાયેલું ધન પરત થવાની પ્રાપ્તિના યોગો પણ આજે બની રહ્યા છે. આ ઉપરાંત ઉચ્ચ અધિકારીઓ અને વડીલોની કૃપા આપની પર બની રહેશે. તો એના કારણે દિવસ આપના માટે મંગલકારી છે. તો સાથે સાથે જાણીએ આજે બધા કામ આપના સરળતા સાથે પાર પડે એમ છે. એકંદર દિવસ આપના માટે આજે મંગલકારી છે. વાત કરીએ કેટલાક ઉપાયની જે કરવાથી વિશેષ મંગળની પ્રાપ્તિ થઈ શકે. ઉપાય છે આજે ગોળવાળા જળથી એટલે ગોળના પાણીથી રુદ્રાભિષેક કરવો. આપની તમામ મનોકામનાઓ પૂર્ણ થઈ શકે એમ છે. જાણીએ શુભ રંગ.
આજે સિંહ રાશિના જાતકો માટે મરૂન રંગ શુભ અને મંગલકારી છે. તો કોઈ પણ રીતે મરૂનનો પ્રયોગ કરો, આપનો દિવસ મંગલમય સાબિત રહેશે. અને વાત કરીશું મહામંત્રની કે જેનો જાપ કરવાથી આજનો દિવસ કલ્યાણકારી સાબિત થાય. એ મંત્ર છે ઓમ આદિશંકરાય નમઃ. આજે આપણે આ મહામંત્રનો જાપ કરવો, યથાસંભવ જાપ કરવા આપના માટે કલ્યાણકારી સાબિત થશે. જી તો સી બાદ હવે વાત કરીએ કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોએ કયા ઉપાય કરવા જોઈએ, તેમનો દિવસ આજે કેવો રહેવાનો છે, અને સાથે જાણીએ કે કયા એવો શુભ મંત્ર છે કે આપ આ મંત્રનો જાપ કરશો તો આજે વિશેષ કૃપા આપને પ્રાપ્ત થાય. જી બિલકુલ. કન્યા રાશિ. કન્યા રાશિ રાશિચક્રના 6થા ક્રમાંકમાં આવતી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે કાર્યસ્થળ ઉપર કામનું દબાણ આજે વધવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. અધિકારીઓ સાથે વાદવિવાદ થવાની પણ સંભાવનાઓ દ્રષ્ટિગોચર છે. સ્પર્ધકો તેમના કાર્યની અંદર કહેવાય છે કે માથા પાછળ આવી શકે છે, મહેનત માથા પછી આજે વધારે થઈ શકે છે. સરકારી કામમાં આજે અડચણ ઊભી થઈ શકે છે. એકંદર દિવસ આજે આપના માટે સામાન્ય દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. કેટલાક ઉપાય જેને કરવાથી આપનો દિવસ મંગલકારી સાબિત થઈ શકે. ઉપાય છે આજે મગથી શિવજીનું અર્ચન કરવું. મગના દાણા એક દાણો ઓમ નમઃ શિવાય બોલાવીને ચડાવો, આપના માટે મંગલકારી સાબિત થાય. શુભ રંગની વાત કરીએ તો આજે આપના માટે શ્યામ રંગ શુભ મંગલકારી છે. તો શ્યામ રંગનો પ્રયોગ કરો, આપના માટે હિતાવ સાબિત થશે. અને વાત કરીએ મહામંત્ર કે જેનો જાપ આપના માટે કલ્યાણકારી છે. મંત્ર છે ઓમ કેદારેશ્વરાય નમઃ. આ મહામંત્રનો જાપ કરો, આપના માટે કલ્યાણકારી સાબિત થશે. જી તો આ તો કન્યા રાશિના જાતકોનું રાશિફળ, આજનો દિવસ તેમનો કેવો રહેવાનો હતો તે વિશે માહિતી મેળવી લીધી છે. અને તુલા રાશિની વાત કરીશું. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે, આજે તેઓએ શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તે વિશે માહિતી મેળવીએ. તુલા રાશિ રાશિ ચક્રની 7મા ક્રમાંકની રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજનો દિવસ આધ્યાત્મિક રીતે શુભ દિવસ સાબિત રહેવાનો છે. સાથે મહેનત કરવાથી કામ તમારા ઝડપથી પૂર્ણ થઈ શકે છે. તો આજે આળસનો ઉપયોગ ન કરવો. તમારે બિનજરૂરી ખર્ચના કારણે નાણાં ભીડ સંભવી શકે છે. તો બિનજરૂરી ખર્ચ ટાળવા પ્રયત્ન કરવો શુભ સાબિત થશે. આધ્યાત્મિક પૂર્ણતા પ્રાપ્ત કરવાના યોગ પણ આજે બની રહ્યા છે. આધ્યાત્મિક ચેતનાનો આજે વિકાસ થઈ શકે છે. એકંદરે દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદવાળો જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયની તો આજે તુલા રાશિના જાતકોએ ગુલાબ જળથી શિવ પૂજન કરવું અથવા જળમાં ગુલાબ જળ ભેળવી અને શિવજી ઉપર અભિષેક કરવો મંગલકારી સાબિત થઈ શકે. વાત કરીએ શુભ રંગની તો આજે આપના માટે ગુલાબી રંગ શુભ અને મંગલકારી છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, આપનો દિવસ મંગલમય બની રહેશે. અને વાત કરી શુભ મહામંત્રની કે જેનો જાપ કરવાથી દિવસ કલ્યાણકારી સાબિત થાય. મંત્ર છે ઓમ રામેશ્વરાય નમઃ. આજે આપે આ મંત્રનો જાપ કરો, આપના માટે કલ્યાણકારી સાબિત થશે. જી તો હતા તુલા રાશિના જાતકોનું રાશિફળ. અને હવે વાત કરીશું વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસે શું કરવું જોઈએ અને તેમનો દિવસ આજે કેવો રહેવાનો છે તે વિશે માહિતી લઈએ. સાથે શુભ મંત્ર કયો છે કે જે મંત્ર થકી વિશેષ કૃપા પ્રાપ્ત કરી શકે. જી બિલકુલ. વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની 8મા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજે તમે ઉત્સાહ અને ઉર્જાથી ભરપૂર રહી શકો છો. સાથે વિકાસ કાર્યોમાં સફળતા મળશે. આ ઉપરાંત આકસ્મિક સંપત્તિનો લાભ મળવાને પાત્ર છે. અર્થાત જે આપને આકસ્મિક ધન લાભ થવાની સંભાવનાઓ છે. પ્રિયજનો સાથે સમય પસાર કરવાનો પણ આજે દિવસ મળી રહે. તો એકંદરે દિવસ તમારા માટે શુભ સાબિત થઈ રહ્યો છે. વાત કરીએ ઉપાયની કે જેને કરવાથી લાભની સ્થિતિ જોવા મળી શકે. આજે શિવ મહિમ્ન સ્તોત્રનો પાઠ કરવો આપના માટે મંગલકારી સાબિત થશે. જાણીએ શુભ રંગ. આજે વૃશ્ચિક રાશિના જાતકો માટે લાલ રંગ શુભ અને મંગલકારી છે. તો લાલ રંગનો પ્રયોગ કરો, આપના માટે હિતાવ રહેશે. અને વાત કરીશું મહામંત્ર કે જેનો જાપ કરવાથી દિવસ કલ્યાણકારી સાબિત થાય. મંત્ર છે ઓમ મૃત્યુંજયાય નમઃ. આજે આપે આ મંત્રનો જાપ કરો, આપના માટે કલ્યાણપ્રદ સાબિત રહેવાનો છે. જી તો વૃશ્ચિક રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. કયા મંત્રોચ્ચાર તેઓએ કરવા જોઈએ આજના દિવસે તે પણ જાણી લીધું છે. ને વૃશ્ચિક બાદ વાત કરીએ ધન રાશિની. ધન રાશિ કે જે રાશિ ચક્રની 9મા ક્રમાંકની રાશિ છે ને તેમના જાતકોએ આજે કયા ઉપાયો કરવા જોઈએ, કયા શુભ મંત્રોના જાપ કરવા જોઈએ તે વિશે આશુતોષજી પાસેથી માહિતી લઈએ.
જી બિલકુલ, ધન રાશિ રાશિ ચક્રની 9મા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે કાર્યમાં સફળતા અને કીર્તિ સાથે ભાગ્ય વૃદ્ધિની સંભાવનાના યોગો બની રહ્યા છે. ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ આજે જળવાઈ રહે એવા ગ્રહમાન બની રહ્યા છે. તમે શારીરિક અને માનસિક રીતે આજે સ્વસ્થતાનો અનુભવ પણ કરી શકો છો. આજે ખર્ચમાં થોડોક વધારો પણ જોવા મળશે. એકંદરે દિવસ આપના માટે આજે મંગલકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. વાત કરીએ ઉપાયની, જેને કરવાથી લાભની સ્થિતિ જોવા મળી શકે છે. આજનો ઉપાય છે શેરડીના રસથી રુદ્રાભિષેક કરવો. આજે આપના માટે કલ્યાણકારી સાબિત થશે. શુભ રંગની વાત કરીએ તો આજે આપના માટે શુભ રંગ નારંગી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે, તો નારંગી રંગનો કોઈ પણ રીતે પ્રયોગ કરો હિતાવહ સાબિત થશે. વાત કરીએ શુભ મહામંત્ર કે જેનો જાપ કરવાથી આપનો દિવસ કલ્યાણકારી સાબિત થાય. એ મંત્ર છે ઓમ કુબેરેશ્વરાય નમઃ. આજે આપે આ મહામંત્રના યથાસંભવ જાપ કરવા આપના માટે કલ્યાણકારી સાબિત થશે. જી, તો ધન રાશિ બાદ વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોએ આજે શું ધ્યાન રાખવા જેવું છે અને સાથે સાથે કયા ઉપાય કરવા જોઈએ તે વિશે માહિતી લઈએ. મકર રાશિ રાશિ ચક્રની 10મા ક્રમાંકમાં આવતી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે નાણાકીય લેવડ દેવડમાં સાવધાની રાખવાની આવશ્યકતા બની રહી છે. સાથે સંબંધીઓ સાથે વિવાદ પણ થઈ શકે છે. આજે તમારી વાણી પર સંયમ રાખવો જ હિતાવહ સાબિત થશે. ઉપરાંત ધાર્મિક દાર્શનિક વિચારો સાંભળવાથી તમને માનસિક શાંતિનો અનુભવ થઈ શકે છે. એકંદરે દિવસ આપના માટે સામાન્ય પરિસ્થિતિ વાળો છે. ઉપાય કરવો આપના માટે લાભકારી નીવડી શકે. ઉપાય છે આજે કાળા તલથી શિવાર્ચન કરવું. કાળા તલ ચપટીમાં લઈ અને ઓમ નમઃ શિવાય કે કોઈ પણ મંત્ર બોલતા શિવલિંગ ઉપર અર્પણ કરવું આપના માટે શુભ સાબિત થશે. વાત કરીએ શુભ રંગની તો આજે આપના માટે વાદળી રંગ શુભ અને મંગલકારી છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો હિતાવહ સાબિત થશે. જાણીએ શુભ મહામંત્ર. આજે આપના માટે શુભ મંત્ર છે ઓમ ગૌરી શંકરાય નમઃ. આનો જાપ કરો આપના માટે કલ્યાણકારી સાબિત થશે. જી, તો મકર રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે ને મકર બાદ આવે છે કુંભ રાશિ. કુંભ રાશિના જાતકોએ આજના દિવસે શું કરવું જોઈએ, આજનો દિવસ તમારો કેવો રહેવાનો છે ને સાથે કયા મંત્રોના જાપ કરવાથી આપને વિશેષ ફળ મળશે તે વિશે માહિતી લઈએ. કુંભ રાશિ રાશિ ચક્રની 11મી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ઘ, સ, શ અને શ. આવા જાતકો માટે કાર્યોમાં સફળતા મળવાથી મનોબળ આજે વધતું જોવા મળી શકે. તો આજે ધન અને પ્રતિષ્ઠા પ્રાપ્તિના પણ યોગો બની રહ્યા છે. જમીન, મકાન, વાહન વગેરે સ્થિતિમાં આજે રોકાણ કરવું લાભદાયી સાબિત થશે. તમારું કામ જાતે જ કરી લેવાનો આજે આગ્રહ રાખવો. બીજા પર ભરોસો રાખવો આજે વિશ્વાસઘાત વાળો સાબિત થઈ શકે અથવા તો યોગ્ય ન ગણી શકાય. એકંદરે દિવસ આપના માટે આજે મંગલકારી છે. વાત કરીએ ઉપાયની, જેને કરવાથી લાભની સ્થિતિ જોવા મળી શકે તો આજે કુંભ રાશિના જાતકોએ ગંગાજળથી શિવ પૂજન કરવું. ગંગાજળથી જ રુદ્રાભિષેક કરવો આજે આપના માટે કલ્યાણકારી સાબિત થશે. મનોકામનાઓને પૂર્ણ કરનાર બનશે. અને જાણીએ શુભ રંગ તો આજે ધન કહેવાય છે કે કુંભ રાશિના જાતકો માટે આસમાની રંગ શુભ અને મંગલકારી છે. કોઈ પણ રીતે આ રંગનો ઉપયોગ કરવો હિતાવહ સાબિત થશે. અને વાત કરીએ મહામંત્ર કે જેનો જાપ કરવો આજે આપના માટે કલ્યાણપ્રદ રહેશે. એ મંત્ર છે ઓમ ગંગાધરાય નમઃ. આનો જાપ કરો, દિવસ કલ્યાણકારી સાબિત થશે. જી, કુંભ રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે ને હવે વાત કરીએ રાશિ ચક્રની અંતિમ રાશિ એટલે કે મીન રાશિના જાતકોનું રાશિફળ. આજનો દિવસ તમારો કેવો રહેવાનો છે તે વિશે માહિતી લઈએ. મીન રાશિ રાશિ ચક્રની 12મી રાશિ જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજનો દિવસ શુભ અને ફળદાયી સાબિત થવાનો છે. તમે માનસિક રીતે શાંત અને દુનિયાના કોલાહલથી આજે દૂર રહી શકો એમ છો. સંબંધીઓ સાથે ખર્ચ થશે અને તેના દ્વારા લાભ પણ થવાની સંભાવના હોય છે. સ્પર્ધકોને આજે હરાવી શકાશે. આજે વિજયશ્રીની પ્રાપ્તિ થવાના સંયોગો બની રહ્યા છે. તો એકંદરે આજનો દિવસ આપના માટે મંગલકારી છે. વાત કરીએ ઉપાયની તો આજે ઉપવાસ કરવો. આજે ઉપવાસ કરવો આપના માટે મંગલકારી સાબિત થશે. જાણીએ શુભ રંગ. આજે મીન રાશિના જાતકો માટે મરૂન રંગ શુભ, મંગલકારી અને ભાગ્યવર્ધક દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. તો કોઈ પણ રીતે આજે આપ મરૂન રંગનો પ્રયોગ કરો, આપનો દિવસ મંગલકારી સાબિત થશે. અને હવે જાણીએ મહામંત્ર કે જેનો જાપ કરવાથી
આપના મનોરથો પૂર્ણ થઈ શકે, આપની મનોકામના આજ પૂર્ણ થઈ શકે, આપના કાર્યમાં સિદ્ધિ મળે. એ મંત્ર છે ઓમ નમો ભગવતે રુદ્રાય. આજે આપે આ મહામંત્રના યથાસંભવ જાપ કરવા આપના માટે કલ્યાણકારી સાબિત રહેશે. જી તો દર્શક મિત્રો, આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે. આજે આપણે રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા જોઈએ, કયા શુભ મંત્રોના જાપ કરવા જોઈએ તે વિશે માહિતી મેળવી લીધી છે. અને હવે વાત કરીશું જેટલા પણ દર્શક મિત્રોના ગતરોજ અમને ફોન આવ્યા હતા, તેમના કોલ્સ હતા અને તેમના પ્રશ્નોના ઉત્તર આપવાનો સમય થઈ ચૂક્યો છે. આશુતોષજી જણાવશો. જી બિલકુલ. ગઈકાલે પ્રથમ કોલર હતા જયદીપભાઈ. એમનો પ્રશ્ન છે મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસ કેવો રહેશે, ઈચ્છા છે તો. જયદીપભાઈ, આપની કુંડલીમાં શુભ યોગો બની રહ્યા છે. વૈદ્યકીય ક્ષેત્રમાં એટલે મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસ કરવાથી લાભ જોવા મળી શકે, કારણ કે કુંડલીમાં 5મા સ્થાનમાં મંગળની સ્થિતિ શુભ છે. તો મેડિકલ ક્ષેત્રમાં આપ સારું પ્રદર્શન કરી શકો, સારો અભ્યાસ ને એ પ્રમાણે આપના જીવનમાં સારી સફળતા મળવાના યોગો છે. હનુમાનજીની ઉપાસના આપના માટે લાભદાયી નીવડી શકે. બીજા કોલર છે ચંદ્રકાંતભાઈ. એમનો પ્રશ્ન છે દશા મારી કુંડલીમાં કઈ ચાલે છે અને આગામી સમય કેવો રહેશે. ચંદ્રકાંતભાઈ, આપની કુંડલીમાં વર્તમાનમાં બુધની મહાદશા ચાલી રહી છે, એમાં શનિની અંતરદશા ચાલે છે, જે તારીખ 8 જૂન 2025 સુધી ચાલવાની છે. આ સમય આપના માટે પીડાકારક છે. તો આ સમય અવધિમાં શિવજીની પૂજા અને શનિ મહારાજના માટે થઈને તમારે હનુમાનજીની આરાધના કરવી લાભકારી નીવડશે. સુંદરકાંડનો પાઠ સર્વોત્તમ સાધન છે. દર શનિવારે સુંદરકાંડનો પાઠ કરવો અને નિત્ય શિવલિંગ પર જળ ચડાવવું, આટલું કરવાથી આ અવધિમાં રાહતનો અનુભવ મળી શકે એમ છે. બીજા કોલર છે વૈશાલીબેન. એમનો પ્રશ્ન છે આરોગ્ય કેવું રહેશે. વૈશાલીબેન, વર્તમાન સ્થિતિમાં તમારી કુંડલીમાં શનિની મહાદશામાં બુધની અંતરદશા ચાલે છે અને શનિથી 8મે બુધ હોવાના કારણે આ વર્તમાન સ્થિતિ 7 જુલાઈ 2025 સુધીનો સમય સાનુકૂળ નથી. તો શિવોપાસના કરવાથી આરોગ્યમાં લાભ જોવા મળી શકે. બીજા કોલર છે હરીશભાઈ. એમનો પ્રશ્ન છે કોઈ પણ કાર્ય જીવનમાં શરૂઆત થઈ જાય પૂરા થતા નથી, શું કરવું જોઈએ. હરીશભાઈ, આપની કુંડલીમાં 4થે રાહુ ગ્રહણ યોગ કરી રહ્યો છે ચંદ્રની સાથે, અને ચંદ્રમાં સૂર્યની દશા ચાલી રહી છે, જે 23 મે 2025 સુધી ચાલવાની છે. આ સમય અવધિમાં આવી સ્થિતિઓ બની શકે તો ઘરની અંદર નિત્ય પોતું મારતા ફટાકડીનો ઉપયોગ કરો, લાભકારી નીવડી શકે છે. સાથે શિવ ઉપાસના રોજ ઘરે કરવી લાભકારી છે. બીજા એક કોલર છે ક્રિનાબેન. એમનો પ્રશ્ન લગ્ન યોગ ક્યારે. ક્રિનાબેન, આપની કુંડલીમાં 8મે શનિ હોવાથી શનિની શાંતિ કરાવી જરૂરી છે અને કાત્યાયની માતાનું આરાધન આપના માટે લાભકારી નીવડશે. મંત્ર છે કાત્યાયની મહામાયે મહાયોગીને ધીશ્વરી નંદ ગોપસુતમ દેવી પતિ મે કુર્તે નમઃ. આનો જાપ કરો, નિશ્ચિત યોગ્ય પાત્ર જલ્દી મળશે. જી. તો આ હતા તમામ દર્શક મિત્રોના જે પ્રશ્નોના જવાબ કે જે ગતરોજ અમને પૂછ્યા હતા, અને સાથે આજે જેટલા પણ દર્શક મિત્રોના પ્રશ્નો આવ્યા છે તેમના ઉત્તર અમે આ જ કાર્યક્રમની અંદર આવતીકાલે આપને આપવાના છીએ. અને આશા છે કે આપને જે પણ માહિતી આપી હશે અને આપને જે પણ ઉપાય બતાવ્યા છે, જો આપ કરશો તો આપને ચોક્કસથી આનો ફળ મળશે. અને આશુતોષજી, તમામ આપે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી, જય ભવાની. દર્શક મિત્રો, આશા છે કે જે પણ માહિતી આપી હશે તે આપને ઉપયોગી લાગી હશે, અને આ રીતે જ આપને ફરીથી આવતીકાલે આપની સમક્ષ હાજર થઈશું ને દિવસનું પંચાંગથી લઈ અને રાશિફળ આપને બતાવતા રહીશું. પરંતુ હાલ મને આપશો રજા. નમસ્કાર.